મારી, ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક સપના છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. દીકરી નાની હોય કે મોટી, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈ સાથે ભાડ્યો ન મૂકતી હોય, બેન સાથે બાધો બાંધાવતી હોય, શેરીમાં સિપલા ઉડાડી રાખતી હોય, પરંતુ મિત્રો દીકરી જ્યારે મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળાથી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય છે. જ્યારે તેને ખબર પડે છે કે મારી આ જાન ગામમાંથી શેરીમાં આવી છે, ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. પિયરના તમામ સંભરણને હૃદયને ખૂણે ધરમી લે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે, વહુ કર્યાવરણમાં શું લાગ્યા? કન્યાની લાગણીનો અહીં વિચાર કરતો નથી. હકીકત દીકરી બાપના ઘરેથી શું લાવી એના કરતા બધું મૂકીને આવી છે. માં, બાપ, ઘર, સમાજ આ બધું જ મૂકીને આવી છે. આ વસ્તુનો કોઈ સમાજમાં વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય છે. હકીકત નવી વહુ સાસરિયામાં આવતી એ નવા બાળકનો જન્મ દેવા જેવો છે. અત્યાર સુધી બાપના ઘરે હતી, કોઈ ચિંતા ન હતી. હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડશે તો સાસુ સસરા કે ઘરના સભ્યો આ ખ્યાલ કરે તો દીકરીના જન્મ થતા પિતાને ત્રીજી અશ્રુપીની આંખ મળે છે, જે તેના દિલમાં છુપાયેલી હોય છે. બકરું પુરુષને રડવા માટે કોપને આંખ આપી છે. દીકરીના વિદાય વેળામાં આ કોપને આંખ રડે છે ત્યારે બાપ રૂડો લાગે છે. ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો એક આદર્શ, એક વિશ્વાસ બની રહે છે. પપ્પા બોલ્યા તે સમજ્યા જ પહેલા દીકરીના હોઠમાંથી શબ્દ સરી પડે છે, એ હા પપ્પા, એ આવી પપ્પા, તેનું નામ જ દીકરી. કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય તો તેના મમ્મીને કહે, મમ્મી પપ્પાને ના કહેતી. સાસરિયામાં પિયરિયામાં આવતી દીકરી કોઈ લેવા